ત્યાં જીરેની સીમોન આવ્યો, તુને જોઈ દયા દિલ લાવ્યો. પ્રેમી ક્રુસે ઊંચે આવ્યો, દૈવી પ્રસાદ એ પામ્યો. મારા દેવ તું એણે રે બાય રે. પાંચમું સ્થાન કુરેનનો સિમોન ઈસુને વધસ્તંભ ઉચકવામાં મદદ કરે છે. સ્તુતિ વચન. ઓ ખ્રિસ્ત, અમે તારી સેવા અને સ્તુતિ કરીએ છીએ, કેમ કે તારા ક્રૂસથી તે જગતનું તારણ પૂરું કર્યું. એક સાતો સીધો અને મહેનતો માણસ જગતની મુક્તિના કાર્યમાં સહભાગી બને છે. સિમોન જેરુસાલેમનો એક સામાન્ય ખેડૂત હતો. તે શુક્રવારને દિવસે જ્યારે ખેતરેથી ઘેર આવી રહ્યો હતો ત્યારે સૈનિકોએ તેને રોક્યો અને ઈસુના ક્રૂસને ઉચકવાની ફરજ પાડી. પહેલા તો એ કમકમી ઉઠ્યો, પણ ઈસુની કરુણ હાલત જોઈને તેના દિલમાં દયા ઉદ્ભવી. તે ઈસુને રાહત આપવા તૈયાર થયો. પ્રાર્થના કરીએ. હે પ્રભુ, અમારા પાડોશી ભાઈને કોઈ કરુણ પ્રસંગે મદદ કરવાની ઘડી આવે ત્યારે અમે છટકી ન જતા સિમોનની જેમ મદદ કરવા તૈયાર થઈએ એવી કૃપા અમને આપો. આમેન. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવો, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ન લાવ, પણ બુંડાઈથી અમને બચાવ. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ, જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ. આમીન. ઓ પ્રભુ, મારા પર દયા કરો. ઓ પ્રભુ, મારા પર દયા કરો. સર્વ મુએલા શ્રદ્ધાળુઓના આત્માઓ પરમેશ્વરની દયાથી શાંતિમાં રહો. આમેન.